શ્રી કૃષ્ણ, જય માતાજી। આપ સૌનું સ્વાગત છે અમારી મન તરંગ ચેનલની અંદર। આજ હું લઈને આવી છું આખા રીંગણા બટેટાનું શાક। ચાલો જોઈએ આગળ। આ દેખ ઢોંગળી, આને આપણે માટીથી કાઢી અને સરસ સાફ કરી લઈએ। સરસ એવા ધોઈ લઈએ બે પાણીએ, અને પછી આપણે આગળ ચાલુ કરીએ। આ રીતે આપણે આખા પાડ લેવાના બે આમ આમ, અને આટલું આ રાખવાનું ડીટિયાનો ભાગ, કારણ કે આનાથી મીઠાશ છે ને જળવાઈ રહે અને સરસ શાક બને। એ જ રીતે આપણે આમાં કરી લેવાના બટેટામાં કાપા ચાર ચાર પાડ લેવાના અને મસાલો ભરી દેવાનો। થોડી મોટી મોટી કટ કરી અને ધાણા ભાજી થોડી નાખી દેવાની એમાં। આમાં થોડું એટલું ચવાણું ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું। જાજુ હોય સામગ્રી તો જાજુ લેવાનું, બાકી થોડું એવું એ લેવાનું। અને હવે આપણે એમાં લસણ કળીને નાખી દઈએ। એક નાનકડો ગાંઠિયો નાખ્યો છે। અને આ બધું આપણે કેરીની ચટણી બનાવીને રાખેલી હતી ને એમાંથી એક ચમચી આપણે આમાં ઉમેરવાની છે એમાં, કારણ કે બધી સામગ્રી સરસ નાખી છે ને એટલે એનો સ્વાદ સરસ આવશે। આ આપણે અગાઉ વિડીયામાં જે મૂકી છે ને મારવાડી ચટણી બનાવેલી, એની આપણે 1 થી 1.5 ચમચી જેટલી આપણે નાખી દઈશું, અડધી ચમચી। એક આ નાનકડું લીંબુ આપણે નાખી દઈએ, ખાંડ ઉમેરી દઈએ 1 મોટી ચમચી, અડધી ચમચી મીઠું નાખવાનું, કારણ કે ઓલા બધામાં મીઠું છે એટલે બધી જ સાવ ઓછું નાખવાનું જોઈએ। 1 ચપટી હળદર, કારણ કે બધામાં હળદર તો હોય જ। એ નાનકડી અડધી ચમચી મરચું નાખવાનું છે। ચમચી ભરી અને ધાણા જીરું નાખવાનું છે। નાનકડી છે એટલે 2 નાખી છે। હવે આમાં આપણે અડધું પાવડું તેલ નાખી દેવું। હવે આપણે મિક્સરમાં ફેરવી લઈએ બધો મસાલો। આ રીતે આપણે એને ભરી લેવાના છે। પરોઠા, ભાખરી, બાજરાના રોટલા, મકાઈના રોટલા, જુવારના રોટલા એની આરે સરસ જ લાગે। હા, પણ આજે તો મેં ભાત બનાવ્યા છે અને રોટલી, કારણ કે ઉનાળો છે એટલે અમે બાજરા દાળ ભાત બનાવ્યા છે। તુવેરની દાળ, ભાત અને આખા રીંગણા બટેટાનું શાક। ત્રણ પાવડા તેલ મૂકીએ। હવે આપણે અડધી ચમચી જીરું મૂકીએ। એ રાઈ તો એ જરાક જ। હવે આપણે થોડી અમથી હિંગ ઉમેરીએ। એમાં હવે ટમેટા વઘારી દઈએ। એમાં અડધી ચમચી લાલ મરચું નાખીએ, લાલ મરચું પછી 1 હિંગ નાખીએ, અડધી ચમચી
ધાણા જીરું, 1 ચપટી મીઠું. આ મસાલો આપણે ટમેટાના ભાગમાં કર્યો છે. આ રીતે વઘાર કરવાથી શાકનો કલર સરસ આવે છે. હવે સૌથી પહેલાં આપણે બટેટા મૂકીએ. હવે 2 મિનિટ આપણે સાંતળી લઈએ. બટેટાના સાંતળી લેવાના, એના પછી આપણે રીંગણ મૂકવાના. હવે આમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. જેમાં આપણે મસાલો બનાવ્યો હતો ને એમાં જ આપણે પાણી અડધો ગ્લાસ નાખેલું છે. હજી આપણે 1.5 ગ્લાસ પાણી એમાં ઉમેરવાનું છે, ત્યારે આપણું શાક ચડશે. હવે આપણે ઢાંકી અને રાખી દઈએ. 4 સીટી વગાડવાની છે. 4 સીટીમાં આપણું શાક તૈયાર. હવે આપણું શાક તૈયાર. આખા ભરેલા રીંગણા બટેટા. જો હવે આપણે ધાણા ભાજી સરસ ભરપૂર. કેટલો સરસ કલર આવ્યો છે.